કેટલાય પાપો મારી દ્રષ્ટિમાં આવત, પરંતુ ભગવાને મને આ ચક્ષુ લઈ લીધા છે ને તેવું મારા મનની અંદર હૃદયમાં બિરાજમાન પરમાત્માને હું જોઈ રહ્યો છું. અને એ વખતે એને એક જ કીધું તું કે સર્વ સજા મનોદિશા નિવિષ્ટ મત સ્મૃતિ જ્ઞાન મોહનંચ વેદૈચ સર્વ રામ વેદો વેદાંત વેદ વિદ્વેદ જાહમ. એટલે પ્રજ્ઞા ચક્ષુ એ ખરેખર પ્રજ્ઞા ચક્ષુ નથી, એ અંતર ચક્ષુની 11મા અધ્યાયમાં ભગવાને અર્જુનને દિવ્ય ચક્ષુ, આ બધા જ્ઞાન ચક્ષુ, એ જ આ બધાની પાસે જ્ઞાન ચક્ષુ પડ્યા છે. પ્રજ્ઞા એટલે જ્ઞાન અને ચક્ષુ એટલે આંખો. આટલું મારું નિવેદન. અને આ સંસ્થાનો તો ખરેખર મેં તો કાદરબેન કીધું છે, જ્યારે આ સંસ્થામાં કોઈ પણ જરૂર પડે ને, હું 1000 રૂપિયા પગારમાં નોકરી કરું છું. અને 1000 પગારમાં કેટલા 250 રૂપિયાનું ફી લઈને મંદિરમાં દીવા કરું છું. 0 બેલેન્સથી હું નોકરી કરું છું, 0 બેલેન્સથી. પણ ભગવાને મને એવી બુદ્ધિ આપી છે કે મને ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર્સ, આજે 14 દેશોની અંદર મારી જ્યોતિષની લેખો થાય છે. કદાચ કોઈને ખ્યાલ આવે કે દાઢીવાળો શું કરતો હશે, પણ મેં પોતે લંડન યુનિવર્સિટી ડૉક્ટર PhD કર્યું છે. અને સૂર્યનો કદી અસ્ત નથી થતો તેને સાબિત કરી બતાવ્યું છે. સૂર્યનો કદી ઉદય છે જ કદી અસ્ત થતો નથી. 25 શાસ્ત્રીઓના સામે બી ચેલેન્જ કરી હતી. સવારે ભારતમાં હોય છે અને સાંજે અમેરિકા જાય, પાછો રિટર્ન આવે છે. સૂર્યનો કદી અસ્ત નથી. તમારી આંખોને ઢાંક્યા છે માટે તમે અસ્ત કહો છો. અને જ્યોતિષ માટે 3 સૂત્રો બનાવે છે અને આપણે બધાને જોવાનું છે. આ સૂત્ર ધ્યાન રાખજો. ભૂતકાળ ભૂલી જાઓ, વર્તમાન તમારા હાથમાં છે અને ભવિષ્યનો વિચાર કરો. એનું નામ જ્યોતિષ. એસ્ટ્રોલોજી નથિંગ બટ ઓનલી સાયકોલોજી ઇફેક્ટ. જ્યોતિષ સદામાં જ્યોતિષો છેદુડાવું છું. નથિંગ માનસશાસ્ત્રી અસર, but astrology is all real science, real mathematics and your faith. શ્રદ્ધાને 3જા નંબરમાં આપી છે. ગાણિતિક છે. સાહેબે કદાચ વિકિપીડિયા છે તો એ સાયન્સ છે. વિજ્ઞાન એક્સરે કિરણો છે, ગાણિતિક છે. કેટલા ડિસ્ટન્સે તમારું ગ્રહો પડેલા છે એ આ બધા ભાઈઓને જો હું બતાવી દઉં પણ એક જ સેકન્ડમાં. કોઈને બીજા સ્થાનમાં શનિ અને મંગળ પડ્યો હોય, યા તો 12મા સ્થાનમાં શનિ અને મંગળ પડ્યો હોય, અથવા શનિ મંગળની પરસ્પર દ્રષ્ટિ થતી હોય, તો એ લોકોને આંખે ચક્ષુ ગુમાવવી પડે છે. 6થા સ્થાનમાં જળ તત્વમાં મંગળ પડ્યો હોય, કોઈ પણ વખતે 6થા સ્થાનમાં પડ્યો હોય, જળ તત્વ હોય તો ડાયાબિટીસ થાય, પૃથ્વી તત્વમાં હોય તો પથરી થાય, વાયુ તત્વ હોય તો ગેસ્ટ્રો થાય. આ મારો સંશોધનો છે. અસ્તુ. અને જાય કોઈને આ જ્યોતિષ બાબત કોઈ પણ પ્રકારની સારા અને વિકલાંગ ભાઈઓ માટે તો હું ફ્રી સેવા આપીશ. આપણું બાળક આજે માઇક પકડ્યું, તમે ધર્મ નામ શું કીધું? ધર્મ વિચાર કરો. એને માઇક પકડવાની એક કરા છે કે જો આપણું નાનું બાળક માઇક પકડતું હોય તો વિચાર કરો કે મોટો થઈને શું બનશે. એટલે ઘણું બધું શીખવા જેવું છે. એટલે બધા વાલીઓને અને એક આ સરસ પ્રોગ્રામ, હું તો કહું દરેક સમાજમાં એક આ પ્રેરણાનો સ્ત્રોત છે. હિતેશભાઈ આવ્યા હતા કે સાહેબ તમારા ડેપોમાં પણ આવા કર્મચારી હોય તો આપણે સન્માન કરવાનું છે. તો મારા 2 કર્મચારી હાજર છે. એક વેલાજી ઠાકોર જે મારા પટાવાળા છે, પણ એક ક્લાસ 1 અધિકારીનું કામ કરે છે. કહેવાય સાહેબ એક પટાવાળાની પોસ્ટ, પણ એને તમે એવું કોઈ કામ નથી. તમે કહો કે 5 મિનિટમાં તો 5 મિનિટમાં, અને બધું ફોન ઉપર. એ પણ એક કરા છે ને. તાળીઓથી અભિનંદિત કરીએ. આજે 25મી જાન્યુઆરીને કાલે 77મા ગણતંત્ર દિવસની સમગ્ર રાષ્ટ્રની અંદર ઉમંગભેર ઉજવણી થઈ રહી છે. ત્યારે કહીશ કે ચાહતા હું દેશ કી ધરતી, चाहता हूँ देश की धरती, तुझे कुछ और भी दूं, ये तन समर्पित, ये मन समर्पित और ये जीवन समर्पित. भारत माता की. મંચસ્થ સૌ મહાનુભાવો અને સંસ્થાના સૌ કરતા હરતા વિકલાંગોની પ્રેરણા
મહાશક્તિ શબ્દ પ્રમાણે એમની કામગીરી પણ છે. તો એવા સૌ સંચાલક મિત્રો, સામે પડેલા દિવ્યાંગ વ્યક્તિઓ, ભાઈઓ અને બહેનો, ભગવાન જ્યારે વિકલાંગની વ્યાખ્યા એવી છે કે કોઈ પણ અંગનું એક ઓછાપણું, એને વિકલાંગ કહીએ છીએ આપણે. પણ ભગવાન જ્યારે એક દરવાજો બંધ કરી દે છે ત્યારે 1000 દરવાજા ખોલી નાખે છે. એ તમે જોયું છે. આ બધા લોકો અહીંયા જે સંગીત તમે પીરસેર્યું છે એ બધા જ લોકો બ્લાઇન્ડ વ્યક્તિઓ છે. કેટલી તાકાત, ટોટલી બ્લાઇન્ડ છે. અમે જોઈ રહ્યા છીએ અહીંથી કેટલા સૂર સંગીત એકદમ તાલબદ્ધ ચાલી રહ્યું છે. તમારું આપણું કરવું હોય ને આ પ્રેક્ટિસ તો ઘણો લોબો સમય માગી લે તો હસ્તગત થતું નથી. એટલે એમનામાં આ શક્તિ પડેલી જ છે. જેવું આવ્યું એવું ઉઠાયું એવું સફળ. તો આ વ્યક્તિઓ દિવ્યાંગોને ભાવિશાએ કીધું કે દિવ્યાંગ વ્યક્તિઓને હિંમતની જરૂર છે, હુંફની જરૂર છે, દયાની જરૂર નથી. તો આવી સંસ્થાઓ જ્યારે આવી કામગીરી કરતી હોય તારીમાં ઉદારાથી ફાળો આપવો જોઈએ, સહકાર આપવો જોઈએ, મદદ પણ કરવી જોઈએ. તમે વાત કરી છે જગ્યાની, સરપંચ બેઠક બાજુમાં કોઈ એવી જગ્યા તમે પસંદ કરો તો અમે બધા સુંઢિયાના લોકો સાથ આપીશું અને સુંઢિયામાં કોઈ પછી બાકી નહીં રહે તમારા. એટલે સહાય કરી રઘુવીર. તો આજે મેં એક સામાન્ય માણસ છું, પણ મારી એવી કે માનવ નાનો હોય પણ હૃદય મોટું હોય એમ મારા જેમ નરસિંહ મહેતાને જે એમના પૂરક કામો કર્યા હતા એમ અમે પણ એક સામાન્ય માણસ છે સાહેબ, મજૂરિયાત માણસ છે. પણ અમારી એક ઉંમર કોઈ એવો થાય કે આ કામ કરવું છે, અચાનક જ મળી જતા સેવાનો ભાવ અમને મળી જાય છે કે આ પણ મળી ગયો. આગળ પાછળ આપણે 7 દીકરીઓનો પણ માની ઇન્ડિયા ટેક્સનો પણ મળી ગયું. પણ અમે અમારે પ્રભુની પ્રેરણા, સદગુરુની પ્રેરણા કે ધર્મો રક્ષતી રક્ષત, અમારું એક ધર્મ કામ કરી જાય છે, અમારે એક સદગુરુની પ્રેરણા કામ કરી જાય છે. તો બસ આપ સર્વેને હું આવકારું છું. મારા જય પરમાત્મા. આપણા મહેમાન જે હાલ હાજર નથી એવા કે પટેલ સાહેબ, ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન કેશુભાઈ બાપા, આપણા સુંડિયા ગામના સરપંચ શ્રી જોશી સાહેબ, દાદાશ્રીઓ, ગામના વડીલો અને આજના આપણા જે સ્પેશિયલ મહેમાન છે એવા આપણા દિવ્યાંગ ભાઈઓ અને બહેનો, સૌને મારા નમસ્કાર. આજે આપ જે મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંઘ વડનગર આયોજિત જે પ્રોગ્રામ છે દિવ્યાંગ સ્નેહ સમારોહ સ્નેહ મિલન 2026નું જે આયોજન કર્યું છે એમાં આજે મને હાજરી આપવા માટે તમે બોલાવી છે એ માટે હું સૌની આભારી છું. આમ જોવા જઈએ તો જેમ કે પટેલ સાહેબે કીધું કે દિવ્યાંગ જે દિવ્ય અંગ ભગવાને આપેલું છે, હું મારી ભાષામાં જો કહું તો આપણે લોકો જે કહેવાય ને કે 100% તંદુરસ્ત છીએ, બટ રિયલ લાઈફમાં આપણે લોકો તંદુરસ્ત નથી, કેમ કે આપણે કંઈ કરતા જ નથી. અને જે દિવ્યાંગ લોકો ઉપર આપણે જે દયા દાખવીએ છીએ એમના પર દયાની જરૂર નથી, એમને પ્રેરણાની જરૂર છે, એમને શક્તિની જરૂર છે, એમને આગળ વધવા માટે પ્રેરણાની જરૂર છે, જે આપણે લોકોએ આપીએ છીએ અને આપવી જોઈએ. એના માટે આ જે કલ્યાણ સંઘ જે સેવા પૂરી પાડી રહ્યા છે એમના આપણે ખૂબ ખૂબ આભારી છીએ. અને સરકાર આ માટે બહુ બધી યોજનાઓ આપે છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ બહુ બધી યોજનાઓ આપી છે. એનું માર્ગદર્શન એ આ કલ્યાણ સંઘ એ આપી રહ્યા છે. એ માટે અગેન હું એમની આભારી છું. અને જાણતા અજાણતા જો તમને ક્યાંય એની જાણકારી ન હોય તો અમે અહીંયા કેશુ બાપાને કોન્ટેક્ટમાં હોય, હિતેશભાઈ ને બધા સર ને બધા છે જ, એટલે તમારે જ્યારે ત્યારે ક્યાંય કંઈ મદદની જરૂર પડીએ તો અમે તમારી સાથે જ છીએ. તમારામાં સુષુપ્ત શક્તિઓ વસેલી છે પણ એને બહાર કાઢવાની તમારે જાતે જ છે. એના માટે જો તમારે માર્ગદર્શન જોઈએ તો અમે અહીંયા છીએ. પણ દરેક દિવ્યાંગને ભગવાને એક શક્તિ આપેલી જ છે, પણ એ ક્યાંક તમારામાં સુષુપ્ત હશે જે તમે અત્યારે જગાડી નથી રહ્યા. એટલે હું દરેક દિવ્યાંગ ભાઈ બહેનને વિનંતી કરીશ કે તમે કોઈ એક દિશામાં જાઓ કે ક્યાંક તમને ખબર છે આ તમારામાં આવડત છે, પણ એ આવડતને આગળ કેવી રીતે લાવવી. જેમ કે આપણે સુંઢિયા ગામની દીકરી છે ભાવિકાબેન પટેલ, જો તમે નામ સાંભળ્યું જ હશે 100%, એ એક ભાવિનાબેન પટેલ, એ આપણા માટે તમારા માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે
તો એમના જોડેથી ઇન્સ્પિરેશન લઈને તમારે પણ ક્યાંક ને ક્યાંક આગળ વધવું જોઈએ. કેમ કે આજના જમાનામાં તમે લોકો આગળ વધશો, અમે તમારી સાથે જ છીએ. એટલા માટે હું તમને બધાને અગેન વિનંતી કરું છું કે તમારી જે સુષુપ્ત શક્તિને તમે આગળ વધારો. અને અહીં મને બોલાવવા માટે તમે એક સ્પીચ આપવા માટે મોકો આપ્યો એ બધાની હું સૌને આભારી છું. ધન્યવાદ.